અમદાવાદના ધોળકા તાલુકામાં ગેસ લાઇન મુદ્દે ખેડૂતોનો વિરોધ। સરગવાડા ગામમાં ગેસ પાઇપલાઇન મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો। જીએસપીએલ ટ્રાન્સમિશન લિમિટેડ તરફથી ગેસ લાઇનની કામગીરી કરાય છે। 10 ગામોમાં પાઇપલાઇન નાખવાનું કંપનીનું આયોજન છે। પ્રથમ ગામમાં કામગીરી શરૂ કરતા જ વિરોધ થયો। ખેડૂતોને ખેતરના બદલે રોડ સાઇડથી ગેસ લાઇન નાખવા રજૂઆત। વર્ષ 2022માં પ્રોજેક્ટ માટે નોટિસ આપવામાં આવ્યાનો દાવો। વર્ષ 2024માં ખેડૂતોની મંજૂરી વગર 7/12માં એન્ટ્રી કરાયાનો આરોપ। ખેડૂતોએ કરેલી વાંધા અરજીની 8 દિવસ સુધી કોઈ જવાબ ન મળ્યાનો આરોપ। રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને સતત આંદોલન અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના 10 જેટલા ગામો છે કે જ્યાં ખેડૂતોની મંજૂરી વગર જે છે તે ગેસની પાઇપલાઇન જે છે તેમના ખેતરમાંથી પસાર કરવામાં આવી રહી છે અને તેને લઈને હવે ખેડૂતો જે છે તે મેદાનમાં ઉતર્યા છે। મારી પાછળના આ દ્રશ્ય કે જ્યાં 10 જેટલા ગામોના ખેડૂતો જે છે તે મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે। ત્યારે ખેડૂતો સાથે આપણે વાત કરીને જાણીએ કે શું મુદ્દો છે, કેમ આ પ્રકારે ભેગું થવાનું થયું તેમનું, અને તેને લઈને અત્યારે હાલ આપણે વાત કરવા માટે આપણી સાથે ખેડૂત છે, આપણે તેમની સાથે વાત કરીએ। સૌથી પહેલાં તમારું નામ, તમારા ગામનું નામ અને કેમ ભેગા થયા? બાયલા દોલતસિંહ પરમાર। અમે ભેગા થવાનું કારણ એટલે 22ની અંદર લાઇનનું છાપામાં આપેલું, અમે વિરોધ કરેલો। પછી અમે હાઈકોર્ટમાં કેસ કર્યો છે। કેસ કરતાં અમારો વરસ થયું પછી એમને 7/12માં અમને વગર પરમિશનમાં નામ ચડાવી દીધા છે લાઇનવાળાના। એટલે અમારા સખત વિરોધ હતો। એટલે 22થી ચાલુ છે આ તો, પણ સરકાર કોઈ સાંભળતી નથી। કશું જવાબ નથી દેતા, ડાયરેક્ટ ચડી દીધું, કોર્ટમાં કેસ ફાઇલ કરી નાખ્યો। 22માં કેસ કર્યો, એમને વાંધા અમે જવાબે આપ્યો, બધું આપ્યું, પછી એને ફાઇલ કરી નાખી, સીધી નકલમાં નામે ચડી દીધું એમનું। ઓકે, વિગતથી જાણીએ ત્યારે અન્ય પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીએ। સૌથી પહેલાં તમારું નામ પરિચય, શરૂઆતથી ઘટના શું છે, કે ક્યાંથી શરૂઆત થઈ અને અત્યારે ક્યાં પહોંચ્યું કામ? 2022માં કામગીરી ચાલુ થઈ એની ખેડૂતને નોટિસો આપી। જીએસપીએલ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા ગેસની પાઇપલાઇન બિછાવવામાં આવી છે, જે ભોલાદથી ભાયલા સુધી જાય છે। તો અમારી આ ફળદ્રુપ જમીનમાં આ પાઇપલાઇન નાખે છે તે રોડથી નાખવામાં આવે। અમારી એટલી માંગ છે, અમે ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબને અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી, અને જ્યારે નોંધ પડી તે વખતે તમામ ખેડૂએ 2024માં પણ આનો વિરોધ કરી અને સાહેબને અરજી કરી છે। કામગીરી રોકાવી જ જોઈએ અને ગેસ લાઇન રોડની ધારમાં જવી જોઈએ। બિલકુલ, એટલે કે કામગીરી જેની શરૂઆત થઈ ગઈ છે તે રોકવી પડે તે પ્રકારની વાત છે। પ્રથમ ગામમાં જ આ પ્રકારે વિરોધ થયો છે, ત્યારે મહિલાઓ પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। બેન, આ પ્રકારે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, તમારા તરફથી શું કહેવું, શું થવું જોઈએ આની અંદર? ના, અમારે ના જ પાડવી છે કે પાઇપલાઇન આ વાવી જ ના જોઈએ। 2 વીઘા જમીન હોય, ખેડૂતોને આ ચારે લીકેજ થાય, શું થાય, ગામ નજીક છે। અમારું કેવું, જો નાખવી હોય એમને તો રોડની ધારમાં જાય, બરોબર? આ તો અમે નહીં જ નાખવા દેવી। તો અમે હુમલો કરશું, વિરોધ તો કરશું જ તે, બાકી નાખવા નહીં દેવી। ટીડીયા સાહેબ આવશે કે કોઈ પણ જિલ્લા ડાયરેક્ટર આવશે, એકથી એક અહીંથી અમે જોડાશું ભાયલા સુધી અમે લાઈન કરશું, બરોબર? એક ગામ લઈશું, બાકી આ તો નહીં જ નાખવા દેવી। એમને નાખી હોય તો રોડની ધારમાં લઈ જાય, નકર બૈરા અમે પાઇપ ઉઠાવવા તૈયાર છીએ। બિલકુલ, કે મહિલાઓ જે છે તે પાઇપો ઉઠાવવાની સુધીની વાત છે। ત્યારે અન્ય બાપ પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીએ। પૂર્વજની જમીન અને આ પ્રકારે હવે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે, તમારું શું કહેવું છે? હા, રોજ ખેતરમાં લાઈન નાખવા દેવાય ને નથી, લાઈન નાખો એટલે જમીનનો ભાવ ના મળે। અમારા જમીન 1.5 કરોડમાં વેચાય છે, તો અમારા ભાવ ના મળે જમીનનો। પાકને નુકસાન થાય, પાક નહીં તો પછી તોડી નાખ્યા, એટલે ખેતરમાં લાઈન નહીં નાખવાની, રોડે નાખો। અમારે 1.5 કરોડમાં જમીન વેચાય છે, પૈસા જમીનમાં નાખવા દેવાની જ નથી લાઈન, 1 થી 10 વાતે। અમારે રોડની ધારમાં એમને જેટલી નાખવી એટલી નાખે, મહિલાઓ અમે મોર થઈશું અને કઈ કહેશું। 1 વીઘો જમીન હોય, બરોબર? એ ખેડૂત શું કરે? આ લાઈન નાખે તો વીઘો જમીન વાળો ખેડૂત શું કરે? એને ખાવા તો જોઈએ ને, અમે નહીં નાખવા દેવી। અમે કીધું તો અમે સરગવાળાની બહેનું આથી માંડીને લાઈન કરશું તો અમે પાઇપ ઉખાડવા તૈયાર છીએ, એટલે નાખવા દેવાની જ નથી। બિલકુલ, એટલે કે જોઈ શકાય છે કે મહિલાઓ પણ જે છે તે લડી લેવાના મૂડમાં છે। ત્યારે અન્ય આપણી સાથે જ આપણે તેમની સાથે વાત કરીશું। જો આ પ્રકારે હવે કામગીરી અટકશે નહીં અને આગળ વધતી જશે તો બધા ગામોના ભેગા થઈને શું કરવાનો નિર્ણય લીધો છે? અમારા તમામ ગામોનો નિર્ણય એ જ છે કે અમારું આંદોલન ચાલુ રહેશે, જ્યાં સુધી આ લાઈન નહીં બદલાય ત્યાં સુધી આંદોલન સખત ચાલુ જ રહેશે। તમામ ગામના ખેડૂતોનું, બાવળા ધોળકા તાલુકાના તમામ ખેડૂતો એક સાથે જ છે અને તમામનો એક જ વિરોધ છે કે આ લાઈનનું કામ બંધ રાખવામાં આવે અને રોડની ધારમાં લઈ જવામાં આવે।